નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છે નવા અભ્યાસક્રમ મુજબ ગાલા પ્રયોગપોથી ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રયોગ નંબર 5 2026 નવા અપડેટ મુજબ બરાબર સરળ સમજૂતી સાથે સંપૂર્ણ સોલ્યુશન તમને જોવા મળી જશે. પીડીએફ પણ તમને મળી જશે બરાબર. વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, ત્યાં તમને પીડીએફ મળી જશે. વિડીયોમાં નવા હો તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. અને ખાસ કરીને તમારા મિત્રોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. 24 પ્રયોગો છે, 24 પ્રયોગનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ પર આવી ગયું છે, તો ખાસ કરીને જોવા તમને નમ્ર વિનંતી. તો ચાલો આપણે પ્રયોગ નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. પ્રયોગ નંબર 5ની વાત કરી લઈએ તો હેતુ છે તમારે આપેલ નમૂનાના દ્રાવણો એસિડ છે કે બેઝ તેને પરખ કરવી. નમૂનાના દ્રાવણો અહીં તમારે છે હાઇડ્રોક્લોરિક એસિડ, પછી સલ્ફ્યુરિક એસિડ, એ પ્રકારે નાઇટ્રિક એસિડ, એસિટેટ એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. સૂચકો અહીં તમારે છે લાલ લિટમસ પેપર, ભૂરું લિટમસ પત્ર, ફિનોલ થેલીનું દ્રાવણ, મિથાઇલ ઓરેન્જનું દ્રાવણ બરાબર. સાધનોની આપણે વાત કરી લઈએ તો 4 વોચ ગ્લાસ, ડ્રોપર બરાબર. આકૃતિની વાત કરી લઈએ તો આવી કઈ આકૃતિ છે તમારે, એવી આકૃતિ તમારે અહીં પાછી દોરી દેવાની છે બરાબર, ભૂલ્યા વિના નીચે. પ્રયોગ પદ્ધતિની વાત કરી લઈએ તો પ્રયોગ પદ્ધતિ તમારે આ રીતે રહેશે. 4 વોચ ગ્લાસ લો, આપેલ દ્રાવણો પૈકી મંદ હાઇડ્રોક્લોરાઇડ એસિડમાં થોડા ટીમ્પા દરેક વોચ ગ્લાસમાં ઉમેરો. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેમાં લાલ લિટમસ પત્ર, ભૂરું લિટમસ પત્ર, ફિનોલ થેલી દ્રાવણ અને મિથાઇલ ઓરેન્જનું દ્રાવણ જેવા સૂચકો નાખી તેની રંગ પરિવર્તનની કસોટી કરો. આ રીતે દરેક દ્રાવણને સૂચકોની મદદથી કસોટી કરો. અવલોકન કોષ્ટકમાં તમારા અવલોકનની નોંધ કરો બરાબર. તો આ ખાસ કરીને તમારે જોઈ લેવાનું છે. ત્યાર પછી અવલોકન કોષ્ટક આ રીતે છે તમારે બરાબર. તમારે આ રીતે લખવાનું નથી, અહીંયા તમારે શોર્ટમાં અહીંયા પતી જાય મારે એટલા માટે તમે અહીંયા લખ્યું છે, પરંતુ દરેકમાં તમારે અહીંયા રંગ પરિવર્તન થાય છે કે નથી થતું, ભૂરું બનાવે છે કે નથી બનાવતું બરાબર, એવું લખવાનું છે દરેકમાં. આ રીતે લખશો તો તમને માર્ક્સ મળશે નહીં. ઓકે, અહીં નમૂનાનું દ્રાવણ અહીંયા છે HCl, તો લિટમસ પેપર પર અસર થાય છે તો રંગ પરિવર્તન કરે નહીં. આમાં પણ રંગ પરિવર્તન કરે નહીં, આમાં પણ રંગ પરિવર્તન કરે નહીં, આમાં પણ રંગ પરિવર્તન કરે નહીં બરાબર. એ રીતે તમારે લખવાનું છે. આ તમારે આખું અવલોકન છે તમારે જોઈને લખી દેવાનું છે, આમાં બીજું કંઈ છે નહીં બરાબર. તો ખાસ કરીને આ તમે જોઈ લેજો. કંઈ ભૂલ જેવું લાગતું હોય તો નીચે જરૂરથી કોમેન્ટ કરી દેજો. નિર્ણયની વાત કરી લઈએ આપણે તો આમ એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, જ્યારે બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. આમ રંગવિહીન દ્રાવણ રંગવિહીન દ્વારા એસિડ અને બેઝ બનાવે છે બરાબર. જ્ઞાન ચકાસણીની વાત કરી લઈએ તો નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. નીચેના પૈકી કયો પ્રબળ એસિડ છે તો નાઇટ્રિક એસિડ બરાબર, નાઇટ્રિક એસિડ. નીચેના પૈકી કયો બેઝ છે તો KOH. નીચેના પૈકી કયા ક્ષારના દ્રાવણની pH 7 છે તો અહીં તમારે જવાબ આવશે D, KNO3. ખાલી જગ્યા પૂરો. એસિડિક દ્રાવણની pH 7 કરતાં ઓછી હોય છે તો અહીં તમારે ખાલી જગ્યા પૂરવાની છે. બે જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે તો જીપ્સમ ઉમેરે છે. ખાસ કરીને યાદ રાખજો, બોર્ડની પરીક્ષામાં તમારે આવી ખાલી જગ્યાઓને આમાંથી જ MCQ પૂછાતા હોય છે આવા બરાબર. તો ભૂલ્યા વિના તમે આ તૈયાર કરી દેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને ખાસ કરીને શેર કરી દેજો. ઓકે, તો બસ આજના વિડીયો માટે આટલું રાખીએ છીએ. મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.